નમસ્કાર. આજે 7 એપ્રિલ છે, વર્લ્ડ હેલ્થ ડે. હેલ્થ ઇઝ અ વેલ્થ. સાચી તંદુરસ્તી કોને કહેવાય? તો જે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે તેને સાચી તંદુરસ્તી કહી શકાય. આજના આપણા વ્યસ્ત જીવનમાં, આ ભાગાભાગીમાં ક્યાંક ને ક્યાંક આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ રહ્યું છે. કેટલાક લોકો પૂરતી ઊંઘ નથી લઈ રહ્યા, કેટલાક લોકો યોગ્ય સમયે ખોરાક નથી લઈ રહ્યા, કેટલાક નાના બાળકો પણ સ્ટ્રેસ લઈને ફરી રહ્યા છે, તો કેટલાક લોકો પોતાના મનમાં ચિંતાઓનું પોટલું લઈને ફરી રહ્યા છે. પરિણામ સ્વરૂપ શારીરિક તકલીફોમાં હાર્ટની તકલીફ, હાઈ બ્લડ પ્રેશર, મોટાપા જેવી બીમારીઓ થઈ રહી છે. તો માનસિક રીતે એન્ઝાયટી અને ડિપ્રેશન જેવા રોગનો શિકાર બની રહ્યા છીએ. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણી પોતાની જવાબદારી છે, આપણા પોતાનો અધિકાર છે. તો આવો આજે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે આપણે બધા જ સાથે મળી અને એક સંકલ્પ કરીએ કે રોજ ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઇઝ કે યોગા મેડિટેશન કરીશું, યોગ્ય પૌષ્ટિક આહાર લઈશું, મનની ભાવનાઓને સમજીશું, ખુલીને સંવાદ કરીશું અને જરૂર પડશે તો સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિકની મદદ પણ લઈશું. આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે હું ડૉક્ટર યોગેશ સોલંકી, સાયન્સ સ્ટાર મેન્ટલ હેલ્થ એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરફથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું.